આવશે। તો આગળ વાત ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા સીતારામ રેસિડેન્સીમાં આવાસ યોજનાનો 2 વાર લાભ લેનાર વ્યક્તિએ પાલીતાણા નગરપાલિકાના નોડલ ઓફિસર નિકિતાબેન દેવ મુરારી ઉપર લાંચ લેવાનું ઓડિયો વાયરલ કર્યું। ઓડિયોમાં નોડલ ઓફિસરના લાભાર્થી પાસેથી 30,000ની માંગણી કરી અને તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ સરકાર પાસેથી લીધેલા આવાસના પૈસા પરત લેવા માટે મહિલા નોડલ ઓફિસર માંગણી કરે છે, જેને ઓડિયોમાં ખોટી રીતે દર્શાવી નોડલ ઓફિસરને બદનામ કરવાની સાજિશ કરવામાં આવી રહી છે તે સમાચાર સામે આવ્યા છે। મારું નામ નિકિતા દેવ મુરારી છે। હું પાલીતાણા નગરપાલિકામાં આવાસ યોજનામાં નોડલ ઓફિસર તરીકે જોબ કરું છું। એવી કોઈ વાત નથી ભાઈ। જે લાભાર્થી છે મેરા અરવિંદભાઈ ગોબરભાઈ, ગામ રોહિશાળા છે, તેમને તેમના મમ્મી છે એમના નામે 2 લાભ લીધેલા છે। એક એમના વાઈફ મેરા અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેરા લાભુબેન ગોબરભાઈ, 2 લાભ લીધા છે। ટોટલ મકાન એક જ બનાવ્યું છે। તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે 2 વખત મેં નોટિસ પણ આપેલી। તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો। તો મેં 30,000 હપ્તા બેઠે કરી દીધું। ત્યાર પછી એને ફોનમાં બ્લોક કરી દીધા। એટલે મેં એને મેસેજ પણ કરેલા। ત્યાર પછી મેં વિડીયો વોઇસ કોલમાં વાત કરેલી એમની સાથે, અને મેં આ બધી વાત કરી કે તમે 30,000 છે। તો એમને કીધું કે હું 10,000 આપું। મેં એમને કીધું 1 રૂપિયો ઓછો નહીં, 30 એટલે 30 જ છે। આ વાત હતી। અને ત્યારબાદ હું એક વખત મંદિરે દર્શન કરવા જતી હતી, રાત્રિનો સમય તો ઓફિસથી નીકળી, તો મારી પાછળ ગાડી લઈને આવ્યા અને રોડ ઉપર મને ધમકી આપી કે બેન મારા 3.5 લાખ તમે રિકવરી કરવાનું કહો છો, હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ। તમારી એ જ ઓલી છે કે તમે આ પૈસા જમા કરાવવાનું મને ન કહો, ને કે તમારો વિડીયો વાયરલ કરી દઈશ, રેકોર્ડિંગ। જે ઓડિયો વિડીયો છે એમાં નાણાકીય બાબતની ચર્ચા થઈ રહી છે, પણ હકીકતલક્ષી તપાસ કર્યા પછી સાચી ખબર પડી શકે એમ છે। આમાં સીધા આક્ષેપો આપના કર્મચારી પર કરવામાં આવ્યા છે। 30,000ની આવાસના જે મકાન છે તેની માટે 30,000 રૂપિયા માગવામાં આવ્યા છે, તેવો વિડીયો વાયરલ છે। અમારી પ્રાથમિક માહિતી મુજબ અરજદારે 2 આવાસનો લાભ લીધેલો હોવાથી 1 આવાસના પૈસા પરત ભરવાના હતા, અને તે સમયે અરજદારે હપ્તા સિસ્ટમથી પરત ભરવા માટે જણાવેલું હતું, જેના માટે આ બેને ઉઘરાણી કરી હતી। કહી શકાય કે આ બેન છે કે ભાઈ આ ફોટો વિડીયો છે કે અમારા કર્મચારી તરફથી તો અત્યારે એને રદિયો જ આપવામાં આવેલો છે કે વિડીયોમાં જે રીતે જે રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે ખોટું છે, પણ છતાંય અમે હકીકતલક્ષી તપાસ કરી અને પછી જ આપને જણાવી શકીશું કે ખરેખર